ઘરની વિદાય. ક્યારેકની વંદુ, પછી વંદના, અને હવે વંદના દીદી થઈ ગઈ. હું પણ તને પ્રેમ તો કરું જ છું, બસ એ વાત કહેવાની રહી ગઈ. આમ તો ભાઈ બહેન નથી હોતા એકબીજાની રૂબરૂ, પણ આજે મારે તારા વિશે દિલથી કહેવું છે કંઈક જબરું. વસ્તુ હોય કે વ્યક્તિ, મારી તો પસંદ જ છે બિલકુલ બકવાસ જેવી. એટલે જ લાગે ભગવાને મને બાય ડિફોલ્ટ બહેન આપી છે તારા જેવી. બહેન મોટી હોય એટલે ભાઈને કામ ભરાવ કરે, અને આ નોબિતાને શિઝુકાના નામે ખીજાવ કરે. મને આ સ્ટાઇલ સારી લાગે છે કે નહીં, એક ગર્લફ્રેન્ડ કરતાં બહેનને વધારે પૂછાય છે. ને તારા કરતાં હું વધારે ગોરો લાગું છું, એ વાત ફક્ત બહેનને જ સંભળાવાય છે. પ્રેમ પર વિશ્વાસ તો નથી, પણ જ્યારે દીદી અને જીજુને ઝઘડતા, મનાવતા, સાથે હસતા જોઉં તો વિચાર આવે કે ચાલ ને હું પણ એકવાર પ્રેમ કરી લઉં. આમ તો તું ક્યારે જતી રહે અને શાંતિ થાય એની રાહ જોતો હતો, પણ જ્યારે સમય આવ્યો તારી વિદાયનો, જ્યારે સમય આવ્યો તારી વિદાયનો, તો હું ખુદને નથી સંભાળી શકતો. તારી સાથે ઝઘડ્યા કરું, મહેણા મારું, પણ એક તે જ મને સહન કર્યો છે. એટલે જ આજે ખબર નહીં કેમ તારા માટે બસ આંસુથી સ્નેહ ઉભરાઈ રહ્યો છે. બસ આંસુથી સ્નેહ ઉભરાઈ રહ્યો છે.